નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય તણાવ વધ્યો છે। કોંગ્રેસની મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું કે તેમના 4 થી 5 ઉમેદવારોની ધમકીભર્યા ફોન મળ્યા હતા। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોંગ્રેસે લગભગ 12 જેટલા ઉમેદવારોની સુરક્ષાના હેતુથી અજ્ઞાત સ્થળે ખસેડવાનો નિર્ણય લીધો છે। અમારા જે નવા અને જે ઉમેદવારો છે એને જ્યારે ધમકીના આવી રીતના ફોર્મ મળ્યા, ધમકી માટેના ફોન આવ્યા હતા, તેથી અમારા શહેર પ્રમુખશ્રીએ આ માટે થઈ અને એક જે નવા ઉમેદવારો છે જેને ધમકી મળી છે એવા ડઝનેકથી ઉપરના જે ઉમેદવારો છે એને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે અને જે 15 તારીખ જે ખેંચવાનો એટલે કે ફોર્મ ખેંચવાનો જે સમય છે ત્યાં સુધી એ લોકોને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે। રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસના તાલુકા પંચાયતના ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા માટે ધમકી મળી છે। સરોજ વિરમગામના દેરને ફોન કરી ધમકી આપવામાં આવી હતી। ધમકી આપતા હોવાનું ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જો કે મંતવ્ય ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી। ઉમેદવાર સરોજબેન જગદીશભાઈ વિરમગામાના દેર ભરતભાઈને કોઈ મોબાઈલ નંબર ઉપરથી સરોજબેનનું ફોર્મ પાછું ખેંચી લેવા માટે દબાણ અને ધમકી આપ્યાનો બનાવ બનેલ છે। આ અંગે ભરતભાઈએ ભાયોદર પોલીસમાં ફરિયાદ પણ કરેલ છે। ભાજપે ચૂંટણી જીતવાને બદલે ખુલ્લી દાદાગીરી અને ધમકીઓ ભરા ફોન કરી પૈસા પણ દેવાની ઓફર કરેલ છે। એટલે પૈસા, દાદાગીરી, શારીરિક, માનસિક કોઈ પણ રીતે અમારા ઉમેદવારને ચૂંટણી લડતા અટકાવી અને બિનહરીફ થવાના પ્રયત્નો કરે છે। રાજકોટના ધોરાજી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। પરંતુ આ વખતે ચૂંટણીમાં માત્ર રાજકીય સમીકરણો જ નહીં પરંતુ ખેડૂતોના પ્રશ્નો પણ કેન્દ્ર સ્થાને આવી રહ્યા છે। તાલુકા અને રાજ્યની ચૂંટણીમાં ખેડૂતોને ડીઝલ પેટ્રોલનો સબસિડી નથી મળતી અને અટાણે ખેતી કરવી હોય તો એને પૂરતું ડીઝલ પેટ્રોલ મળતું નથી। એ મુદ્દો ધ્યાનમાં લઈ અને પૂરતી વીજળી નથી મળતી, એ મુદ્દો ધ્યાનમાં લઈ ભાઈ લાખાણી ધોરાજી તાલુકાની અંદર અત્યારે ખેડૂતને બહુ તકલીફ છે। ક્યારેક માવઠાની અસર હોય, ક્યારેક વરસાદ, કમોસમી વાતાવરણ, ખેડૂતને 3 વર્ષથી આ વરસાદ પડે પણ ખેતરની અંદર કઈ પેદાઈ નથી થતી અને મોંઘવારીનો પણ એટલો માર પડે છે। આ વખતે અત્યારે MSC ની અંદર ભાવ આવ્યા ઘઉંના, ખાલી અત્યારે બજાર નજીક ઘઉંની ખરીદી ચાલુ છે, 400 રૂપિયામાં ખેડૂતે ઘઉં વેચી નાખ્યા। ખેડૂત સરકાર ખોટા મોટા બળિંગા ફૂકી રહી છે કે અમે 2022ની અંદર ખેડૂતની આવક બમણી કરશું, એની જગ્યાએ ખેડૂતને પાયમાલ કરવાની વાત કરી। ખેડૂત અટાણે દુખી છે। ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। કુંભારવાડા વોર્ડ નંબર 2ના કોંગ્રેસ ઉમેદવાર અરવિંદ પરમારનું ફોર્મ રદ થતા રાજકીય માહોલ ગરમાયો છે। ફોજદારી ગુનામાં સજા સંબંધિત એફિડેવિટમાં ખામી બતાવી ફોર્મ રદ કરવામાં આવ્યું છે। અધિકારીઓ ઉપર ભાજપનો પ્રભાવ હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। અને આપ સૌ જાણો છો રૂપિયાની ઓફર હોય, પોલીસની ધમકી હોય, તમામ વસ્તુ ઉપયોગ કરી લીધો છતાં કોઈ ન માન્યું એટલે અધિકારીને એને તાબે લઈ અને અમારા ભાઈ દલિત ઉમેદવાર કુંભારવાડા વોર્ડના દલિત ઉમેદવાર અરવિંદભાઈ પરમારનું ફોર્મ રદ કર્યું। કારણ કે સૌને ખબર હતી કુંભારવાડાની પેનલ કોંગ્રેસ 2000 કરતા વધુ મતે જીતે એમ હતી, એ પબ્લિકના લોકોને પણ ખબર હતી અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે કોંગ્રેસનું કામ કરવા માંડ્યા હતા, એ બધાને ખ્યાલ આવી ગયો હતો। આ સહન ન થતા ધારાસભ્ય શ્રી દ્વારા આ પગલું કરાવવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના 52 ઉમેદવારોના ફોર્મ આપણે જોવા જઈએ તો કોઈ પણ ફોર્મમાં પૂરતા પ્રમાણમાં પૂરી પૂર્તતા નહોતી, દરેકના પૂરતા ડોક્યુમેન્ટ નહોતા। આમ છતાં સ્થાનિક ચૂંટણી અધિકારીઓ કે જે ભાજપના ઈશારે કામ કરતા હોય, ભાજપનો ખેસ પહેરીને કામ કરતા હોય, તે રીતે કોઈ વ્યક્તિ કે અરજદાર, કોઈ ફરિયાદી, કોઈના વાંધા વચકા ન હોય તે રીતે અધિકારીઓ દ્વારા અમારી સામે વાંધા કાઢવામાં આવે છે। અધિકારીઓ થઈ ગયા છે, કોઈ પણનું કાટલું કાઢી નાખવું, ઠંડા કલેજે એની જેમ કટલે રાજકીય કટલ કેમ કરવી ઠંડા કલેજે એમને બહુ શીખવાડી દીધું છે। એટલે એની સામે કાયદાકીય કામ
કાયદાકીય પગલાં અમે ભરીશું. ચૂંટણી અધિકારી તરીકે મેં મારો જે કોઈ પણ નિર્ણય હતો એ નિષ્પક્ષ રીતે અને કાયદાની જોગવાઈઓ અનુસાર સુવ્યવસ્થિત રીતે બધી જ જોગવાઈઓ ટાંકીને એમને લેખિતમાં આપેલો છે. સર, કયા કારણોસર તેમનો ફોર્મ છે રદ કરવામાં આવ્યો છે? એમનો ફોર્મનો જે હુકમ છે હું તમને લેખિત આપું છું. એમનું જે સોગંદનામામાં જે વિસંગતતા હતી એ બાબતે એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. સર, તેમનું કહેવું છે કે ભાજપના અનેક ઉમેદવારો પર આપઘાત કરી છે. એમના આક્ષેપોને હું ફગાવી દઉં છું. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજુ કરપડાની વધતી સંપત્તિ રાજકીય ચર્ચાનો મુદ્દો બની છે. ખેડૂતો નેતા તરીકે ઓળખાતા કરપડા તાજેતરમાં ભાજપમાં જોડાયા બાદ મૂડી 2 સીટ પરથી ઉમેદવાર બન્યા છે, પરંતુ તેમના સોગંદનામામાં બહાર આવેલી વિગતો અનેક સવાલો ઉભા કરે છે. માત્ર 3.5 વર્ષમાં તેમની સંપત્તિ 61 લાખમાંથી વધીને 3.12 કરોડ સુધી પહોંચી છે, એટલે કે લગભગ 5 ગણો વધારો. રાજકીય દ્રષ્ટિએ વધારો માત્ર આર્થિક નહીં પરંતુ પારદર્શિતાના મુદ્દે ચર્ચા જગાવે છે. વિશ્લેષકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આટલા ઓછા સમયમાં આવકના સ્ત્રોત શું રહ્યા હશે. બીજી તરફ સંપત્તિ સાથે કોર્ટ કેસોની સંખ્યામાં પણ વધારો નોંધાતા વિરોધ પક્ષો માટે આ મુદ્દો રાજકીય હથિયાર બની શકે છે. આ સમગ્ર મામલો ચૂંટણી પહેલા મતદારો માટે મહત્વનો બની શકે છે, કારણ કે આવી ચર્ચા માત્ર વિકાસની નહીં પરંતુ ઉમેદવારોની આર્થિક પારદર્શિતા અને વિશ્વસનીયતા પર પણ કેન્દ્રિત થઈ રહી છે. જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ બની છે. જિલ્લા ચૂંટણી અધિકારી પીબી પંડ્યાના માર્ગદર્શન હેઠળ પારદર્શક રીતે ઈવીએમ ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. કુલ 2137 ઈવીએમ ફાળવવામાં આવ્યા છે, જેમાં જામનગર મહાનગરપાલિકા માટે 474, જિલ્લા પંચાયત માટે 808, તાલુકા પંચાયત માટે 824 અને સિક્કા નગરપાલિકા માટે 31 ઈવીએમનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ જ્યારે વાગી ચૂક્યા છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના બાદલપુર ગામના લોકોએ મંતવ્ય ન્યૂઝની સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા ગામમાં વિકાસ ખૂબ જ સારો થયો છે. રોડ, રસ્તા, ગટર પાણી જેવી સમસ્યાઓનો લગભગ નિકાલ થઈ ચૂક્યો છે. ઓજત નદી પર આવેલ પુલ અમારે 35 ગામોને જોડતો પુલ હોય. છેલ્લા ઘણા સમયથી આ પુલ બિસ્માર હાલતમાં હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ફોર્મ પરત ખેંચવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. આવતીકાલે બપોરના 3 વાગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર જે છે તે કેવો માહોલ છે ચૂંટણીનો તે જોઈશું. આપણી સાથે ગામના મતદારો છે, કેટલાક તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે પહેલા શું નામ તમારું? સંદીપભાઈ પટોડિયા. સંદીપભાઈ, આ ગામમાં કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, શું કહેશું? સમસ્યા તો એવી છે કે 2-4 રસ્તા છે જે અત્યાર લગીમાં કઈ થયું નથી, બરોબર છે. જો એ આવતા સમયમાં થઈ જાય તો વધુ સારું પડે. ધારો કે અહીંથી બિલખા જવા માટે ટીઓ બગડું ખડિયા કરીને કરો તો 22 કિલોમીટર થાય, બરોબર છે, અને અહીંથી ડાયરેક્ટ 6 કિલોમીટર થાય. એટલે આ પુલની સમસ્યા છે. પછી સાંકળાવદર થી ડાયરેક્ટ સેમરાળા જામકા નીકળી જવાય, અને સાંકળાવદર થી બગડું ટીઓ કરીને જાવ તો 12-13 કિલોમીટર થઈ જાય, અને ડાયરેક્ટ સાંકળાવદર થી સેમરાળાનો રસ્તો 2.5 કિલોમીટરનો હોય. એટલે આવા 2-3-4 મુદ્દા છે એ બહુ ઓલા છે, ગંભીર છે. જો આનું નિવારણ થઈ જાય તો લોકોને સારું રહે. રોડ રસ્તાની મુખ્ય સમસ્યા છે તેની વાત મતદારો કરી રહ્યા છે. આપણી સાથે બીજા એક મતદાર જોડાયા છે. એ પહેલા આપ એક ખેડૂત છો, ખેડૂતોને કેવી સમસ્યાનો સામનો કરવો પડે છે, શું કહેશો? જી, અત્યારે તો અમારે રોડનું કામમાં તો એક આ નદીનું પુલ થઈ જાય તો એ એક બધાની ઈચ્છા છે. બાકી અત્યારે તો હાથે બધા સરપંચ ઉભીને ડાયવર્ઝન ખર્ચો કરીને સાઈડમાં કરાવ્યું છે. સમસ્યા તો બહુ સારી છે, વિકાસ થાય છે, પણ આ રોડ રસ્તાની જરીક પ્રોબ્લેમ છે. અમારે એ પુલ થઈ જાય તો નજીકનું અમારે બિલખા પડી જાય. બધું ભેગું કરી ગામ આખું ભેગું કરીને ગાંધીનગર ગયા હતા, અને ત્યાંથી પ્રશ્નો સોલ્વ કરીને લેવા હતા કે ભાઈ હકીકત બાદલપુરમાં એ વસ્તુ નથી થઈ. વન્ય પ્રાણીઓનો કેવો ત્રાસ રહ્યો છે? ત્રાસ. શું ઈચ્છો છો આગામી સમયમાં કે ભાઈ આનું કોઈ નિરાકરણ કરે તો સારું છે સરકાર. હવે આગામી ઉમેદવાર કોઈ પણ પક્ષનો હોય તો તમને લાગે છે કરશે? 5 વર્ષ વહી ગયા અમારે. આપનો ગ્રામ પંચાયત આપણે તાલુકા પંચાયતના સભ્ય તો જોયું નથી. ગત ચૂંટણીની અંદર જે છે તે માત્ર વચનો આપી અને
મતદારોને જે છે ભ્રમ ફેલાવવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આવનારા સમયની અંદર જે છે તે હવે ઉમેદવારો જે જાહેર થયા છે તેમાંથી ગામના મતદારોને એવી આશા છે કે તે વિકાસના કામો કરશે. ખાસ કરીને જે વન્ય પ્રાણીઓના જે રંજાડનો પ્રશ્ન છે, આગામી જે સૌથી મોટો પુલનો પ્રશ્ન છે, તે તમામ સમસ્યાઓ છે તે આગામી સમયમાં આ ચૂંટણીમાં જે ઉમેદવાર છે તે વિજેતા થઈને આવશે તે પ્રશ્નોનું નિરાકરણ કરશે અને આ ગામને સાચા અર્થમાં ગોકુળિયું ગ્રામમાં બનાવવાની આ વિસ્તારના જે સ્થાનિક પ્રશ્નો છે તે પ્રશ્નોનું નિરાકરણ કરશે તેવો મતદારો છે તે નિર્ધાર વ્યક્ત કરી રહ્યા છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, બાદલપુર. જૂનાગઢ જિલ્લાના બગડુ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામજનોનો આક્ષેપ છે કે સરકારી કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને ગામ ભ્રષ્ટાચારનું ગઢ બની ગયું છે. ખાસ કરીને ખેતરમાં જવાના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને ચોમાસામાં સ્થિતિ વધુ ખરાબ બની જાય છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ચોક્કસથી કહી શકાય કે જે રીતે સમસ્યાઓનો ગઢ બગડુને ગણવામાં આવી રહ્યો છે, માત્ર જે છે વિકાસના કામો કાગળ ઉપર થઈ રહ્યા હોય તેવું લોકો જણાવી રહ્યા છે. આપણી સાથે એક વડીલ બીજા જોડાયા છે. દાદા, આટલા વર્ષથી તમે મતદાન કરતા હો છો, કઈ રીતની આ વિસ્તારમાં સમસ્યાઓ રહી છે અને અત્યારે કઈ રીતની છે, કેવો વિકાસ થયો છે, શું કહેશો? અમારે છે ને કઈ વિકાસ જ થયો નથી. 2 મહિને ગટર કરેલ પડી છે, એટલે પાઇપ જ નાખ્યા. દાદા, ખાસ કરીને આ બાજુનો વિસ્તાર છે ખેતી વાળો વિસ્તાર છે, કઈ રીતની ખેડૂતોને સમસ્યા નથી આવી ને ચાબી 20 ફૂટ છે પણ કરતા છે એટલા વર્ષે અને બહુ સુમાનો થાય છે. ગાડીનું જે ગાડી લઈને ચાલવામાં તકલીફો પડે છે, માત્ર કાગળ ઉપર વાતો થાય છે. આપણી સાથે બીજા વડીલ છે. વડીલ, જે રીતે જોવા જઈએ ગામડાની અંદર રોડ રસ્તાની જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ કઈ રીતની મળે છે, શું કહેશો? પ્રાથમિક સુવિધા અમારા ગામમાં જરાય મળતી નથી. અમારે અહીંથી બસ સ્ટેન્ડ ગામમાં જવાનો રસ્તો છે ને 2 વખત મંજૂર થયેલ છે, પણ એ મંજૂર હજી રસ્તો થયેલ નથી. ચોક્કસથી જે રીતે વાત કરવામાં ખોબે ને ધોબે મત આપવામાં આવે છે, પરંતુ જે છે તે કામ થતા નથી તેવી વાતો કરે છે. વડીલ, આપ શું કહેશો? મારું તો એવું માનવું છે કે ગામની અંદર વિકાસની વાતો મોટી મોટી થાય છે, પણ હકીકતમાં જે ગટર પાઇપલાઇનની જે યોજનાઓ આપેલી હતી અને ગટર પાઇપ અડધે સુધી કરી અને પૈસા પૂરે સુધીના લઈ લીધેલા છે. કોન્ટ્રાક્ટરો અને જે લોકો એની અંદર સામેલ છે. તો હતા બગડુના મતદારો કે જેઓ કહી રહ્યા છે કે આ ચૂંટણી ટાઈમે પણ માત્ર છે તે ચૂંટણીના એક દિવસ અગાઉ આવીને વહી જતા હોય છે, પરંતુ જે સ્થાનિક સમસ્યાઓ છે તે સ્થાનિક નેતાઓ કોઈ પણ આવતા નથી અને ખેડૂતો ખેતી વાળો વિસ્તાર હોય ત્યારે ખેડૂતોની સમસ્યા પણ કોઈ સાંભળતું નથી. માત્ર કાગળ ઉપર વિકાસના કામો થતા હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોની અંદર આ વિસ્તારના લોકો છે તે પરિવર્તન ઈચ્છી રહ્યા છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. જામનગરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ હતી. જગદીશ વિશ્વકર્માએ નારી શક્તિ વંદના અધિનિયમના વખાણ કર્યા હતા. આ બેઠકમાં સાંસદ પૂનમ માડમ અને રાજ્યમંત્રી રીવાબા જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતની લોકશાહીને વધુ સંતુલિત અને સર્વસમાવેશી બનાવવા માટે આ બેઠક ખૂબ મહત્વની એ રહેવાની છે. ત્યારે જ્યારે માનનીય પ્રધાનમંત્રીના દેશમાં નારી સશક્તિકરણનું એક મહત્વપૂર્ણ કદમ લેવા જઈ રહ્યા છે, ત્યારે આપણે સૌ એકી સ્વરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના પગલાને એ સમર્થન કરીએ છીએ. ગીર સોમનાથમાં આગામી 26 એપ્રિલની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને કલેક્ટર NV ઉપાધ્યાયની અધ્યક્ષતામાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચ ધોરણો નક્કી કરવા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભોજન, ચા, કોફી, નાસ્તો, ઠંડા પીણા સહિત વિવિધ સેવાઓના રેટ ચાર્જ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ભોજનથી લઈને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી સુધીના ખર્ચના ધોરણો નિર્ધારિત કરવામાં આવ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રસાકસી ચાલી રહી છે ત્યારે ગીર સોમનાથ વિધાનસભા વિસ્તારના ભાલપરા વિસ્તારમાં રાજકીય હલચલ તેજ બની છે. કોંગ્રેસના 35 વર્ષ જૂના કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. ભાલપરાના ઉપસરપંચ વિક્રમ પટાટ તેમજ ગ્રામ પંચાયતની ટીમની હાજરીમાં તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા, જેના કારણે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ભાલકાની હરબોલે સોસાયટીમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન કોંગ્રેસના તમામ કાર્યકરોએ ભાજપ સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. વર્ષોથી કોંગ્રેસમાં હતો. આજે ભાલપરા પહેલી વખત ભારતીય જનતા પાર્ટીમાં ભણું છું. મારો આખો પરિવાર અને જે મારા લાગતા વળગતા 200 માણસોને લઈને હું આજે વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા જગમાલભાઈ અને એના ટેકેદારો સાથે આજે વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે અને મોટી સંખ્યામાં અને હરબોલે સોસાયટી અને ભાલપરા વિસ્તારમાં આજે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં વિશ્વાસ રાખી અને આજે ભારતીય જનતા પાર્ટીના જે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. ભાવનગરમાં નારીબંધન અધિનિયમ અંગે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ આ અધિનિયમ અંગે કહ્યું કે દેશ એક નવા મોડનો ઉમેરો કરવા જઈ રહ્યું છે. આ અધિનિયમમાં આરક્ષણ નથી, પરંતુ નારી શક્તિને સન્માન આપવાનો સંકલ્પ છે. તેમજ કહ્યું કે મહિલાઓના નેતૃત્વથી દેશનો વિકાસ વધુ સંતુલિત બનશે. દેશ એક નવા મોડ અને નવી શક્તિનો ઉમેરા કરવા માટે જઈ રહ્યું છે. આઝાદી પછી સૌપ્રથમવાર આ દેશની અંદર નારી શક્તિ વંદના અધિનિયમ ચર્ચા થઈને પસાર થવા જઈ રહ્યું છે. અનેકવિધ મહિલાઓ એ પુરુષ સમોવડી બની છે. એના ઘરની અંદર એ નિર્ણય પ્રક્રિયાની ભાગીદાર બની છે. જાહેર જીવન અને રાજકીય ક્ષેત્રે પણ એ નિર્ણયોમાં ભાગીદારીનો અહેસાસ કરી રહી છે અને એમના કારણે સમાજ વ્યવસ્થામાં ખૂબ મોટો બદલાવ આપણે રાજ્યમાં જોયો છે. ગીર સોમનાથના ઉના નગરપાલિકા ચૂંટણીમાં રસપ્રદ પરિસ્થિતિ ઊભી થઈ છે. કુલ 36 બેઠકોમાંથી 12 બેઠકો ભાજપ બિનહરીફ જીતી છે, કારણ કે આપના ઉમેદવારોના ટેકેદારો ખસી ગયા. વોર્ડ નંબર 4માં કોંગ્રેસનું ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસ રેસમાંથી બહાર થઈ ગઈ. હવે 24 બેઠકો પર ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે, જેમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનો દબદબો મહત્વનો રહેશે. ઉના તાલુકાના અહેમદપુર માંડવી ગામે દીવના ડેપ્યુટી કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. વિવાદિત જમીન મુદ્દે ડેપ્યુટી કલેક્ટર અહેમદપુર માંડવી પહોંચ્યા હતા. દીવના સિમ્બર ગામે સરકારને દીવ પ્રશાસન દ્વારા જમીન આપવામાં આવી હતી. તેના બદલામાં સરકાર તરફથી દીવને અહેમદપુર માંડવી ખાતે 11 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી. જોકે આ જમીન ચોક્કસ કઈ જગ્યાએ અપાઈ છે તે અંગે સ્પષ્ટતા નહોતા, તેમજ સ્થાનિક ગામને જાણ ન કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે. વિવાદ ઉગ્ર બનતા દીવના ડેપ્યુટી કલેક્ટરે મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ગીર સોમનાથના ગીરગઢડા તાલુકામાં સિંહોનો આતંક જોવા મળી રહ્યો છે. ખિલાવડ નજીક સિંહ પરિવારનું ટોળું રસ્તા પરથી પસાર થતા વાહનો થંભી ગયા હતા. પૂરપાટ ઝડપે આવતી કારણે બાઇક ચાલકે વાહનો પર નિયંત્રણ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી. સિંહોના આતંકને લઈને સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. સુરેન્દ્રનગર શહેરના રતનપર અને પોપટપરા વિસ્તારને જોડતા રસ્તાની કામગીરી શરૂ થતાં સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. ચોમાસામાં ભોગવો નદીમાં પાણી આવતા રસ્તાનું ધોવાણ થઈ જતું હોય છે, જેના કારણે હજારો લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. હવે જેસીબી સહિતના સાધનો વડે તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ હતી અને આગામી 2-3 દિવસમાં રસ્તો શરૂ થવાની શક્યતા છે.
રતનપરના અને તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને અનેક સમસ્યા હતી, કારણ કે આ રતનપરથી સામે પુષ્પપરા તરફ જતો રસ્તો વરસાદના કારણે છે ધોવાઈ ગયો હતો. અનેક લોકોની રજૂઆતથી આજે આ રસ્તાનું કામ છે પૂર્ણ છે શરૂ કરાયું છે. 2 કે 3 દિવસ આ કામ છે ચાલુ રહેશે. સુરતની સ્વનિત કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. ડાન્સિંગ નાઇટમાં જુનિયરોએ સિનિયરને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. બાસ્કેટબોલના ગ્રાઉન્ડ પાસે આ બનાવ બન્યો હતો. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે આ કોલેજ અગાઉ પણ રેગિંગ મામલે વિવાદમાં આવી ચૂકી છે. સુરતમાં પ્રેમજાળ અને ખંડણી કેસમાં એસઓજી પોલીસે આરોપી જીમ ટ્રેનરની ધરપકડ કરી છે. જીમ ટ્રેનરે મહિલાને પ્રેમજાળમાં ફસાવી 5 લાખની ખંડણી માંગી હતી, તેમજ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને ₹50,000 પડાવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપી જીમ ટ્રેનરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મહિલાના ઘરની આજુબાજુ હેઠળ જે એનું બાઇક છે લઈને ફરતો હતો અને આજથી 7 મહિના પહેલાં આ વ્યક્તિએ એમ કીધું કે ભાઈ જો તારી પત્નીના વિડીયોઝ ફોટોઝ પણ મારી પાસે છે અને જો એ વાયરલ ન કરવા હોય તો તારે મને 5 લાખ રૂપિયા આપવા પડશે. અને આ વ્યક્તિ અમારા સંપર્કમાં આવ્યો અને 308(5)ની 10 વર્ષની સજાનો ગુનો જે છે આ શબ્બીર અસગર ટ્રંકવાલા વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુરના સામકાંઠા વિસ્તારમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. અમિત વાઘેલા નામના યુવાને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. ત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે જેતપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. પવિત્ર ફલ્ગુ નદી પ્રદૂષણના ભરડામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પવિત્ર નદી આજે ગંદકીથી ઘેરાઈ ગઈ છે, જેમાં નદીમાં કચરો, ગટરનું ગંદુ પાણી છોડાતા સ્થિતિ ગંભીર બની છે. જેમાં 2 દાયકામાં ફલ્ગુ નદીની પવિત્રતા પર અસર લાગી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પિતૃતર્પણ જેવી ધાર્મિક વિધિઓ પર પણ અસર પડી રહી છે. તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતેથી આ સમાચાર સામે આવ્યા. નગરપાલિકાના શાસક પક્ષની માત્ર જાહેરાતો કામ શૂન્ય છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. 5 વર્ષમાં નદી સફાઈ માટે કોઈ પગલાં નહીં લેવામાં આવ્યા તેવું પણ સામે આવ્યું છે. વિકાસના કામમાં કરોડોનો ખર્ચ કરાઈ રહ્યો છે, પરંતુ નદીની અવગણના કરવામાં આવી છે, જેમાં પર્યાવરણ પ્રેમીઓમાં નગરપાલિકાની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં શહેરના ગૌરવ સમાન નદી આજે પ્રદૂષણનું કેન્દ્ર બની છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.